નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી જાય. હવે મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ભાગ 2 ની અંદર કલમ નંબર 93 સુધી આપણે ચર્ચા કરી હતી. હવે ભાગ નંબર 3 ની અંદર પ્રકરણ નંબર 6 દસ્તાવેજી પુરાવો હોય ત્યારે મૌખિક પુરાવો નહીં લેવા વિશે, એટલે કે કોઈ દસ્તાવેજી પુરાવો છે, એટલે કે કાગળ ઉપર કોઈ પુરાવો હોય તો મૌખિક પુરાવો એટલે કે જુબાની નહીં લેવા વિશે. કલમ નંબર 94 ની અંદર દસ્તાવેજી સ્વરૂપ અપાયેલ કરારની, ગ્રાન્ટોની અને મિલકતની બીજી વ્યવસ્થાની વિગતોનો પુરાવો. કલમ 95 મૌખિક કબૂલાતનો પુરાવો નહીં લેવા બાબત. કલમ 96 સંદિગ્ધ દસ્તાવેજની સમજૂતી આપવા કે સુધારવા પુરાવો નહીં લેવા બાબત. કલમ 97 વિદ્યમાન હકીકતોને દસ્તાવેજ લાગુ પડતો હોય ત્યાં વિરુદ્ધ પુરાવો નહીં લેવા બાબત. કલમ 98 વિદ્યમાન હકીકતોના સંદર્ભમાં અર્થહીન દસ્તાવેજ વિશે પુરાવો. કલમ 99 કેટલીક વ્યક્તિઓ પૈકી એક જ વ્યક્તિને લાગુ પડી શકે તેવી ભાષા લાગુ પાડવા વિશે પુરાવો. કલમ 100 હકીકતોના બે સેટમાંથી કોઈ પણ ખરી રીતે પૂરેપૂરી લાગુ પડતી ન હોય એવી ભાષા બેમાંથી એક સેટને લાગુ પાડવા વિશે પુરાવો. કલમ 101 ઉકેલી શકે નહીં તેવી લિપિ વગેરેના અર્થ વિશે પુરાવો. કલમ 102 દસ્તાવેજની વિગતોમાં ફેરફાર કરતી કબૂલાતનો પુરાવો કોણ આપી શકે. કલમ 103 વિલ સંબંધી ભારત વારસા હક અધિનિયમની જોગવાઈ માટે અપવાદ. ત્યારબાદ પુરાવાની રજૂઆત અને તેની અસર બાબત. પ્રકરણ નંબર 7 સાબિતીના બોજા વિશે. કલમ 104 સાબિતીનો બોજો. 105 સાબિતીનો બોજો કોના ઉપર છે. 106 ચોક્કસ હકીકત વિશે સાબિતીનો બોજો. 107 પુરાવો ગ્રાહ્ય બને તે માટે સાબિતી કરવાની હકીકત સાબિત કરવાનો બોજો. 108 આરોપીનો કેસ અપવાદોમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો. 109 ખાસ કરીને જાણમાં હોય તે હકીકત સાબિત કરવાનો બોજો. કલમ 110 30 વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં આવ્યું હોય તે વ્યક્તિનું મૃત્યુ સાબિત કરવાનો બોજો. કલમ 112 ભાગીદારોના જમીન માલિક અને ગણોતિયાના મુખ્ય વ્યક્તિ અને એજન્ટના દાખલાઓમાં તેમના સંબંધ વિશે સાબિતીનો બોજો. કલમ 113 માલિકી વિશે સાબિતીનો બોજો. કલમ 114 એક પક્ષકાર સક્રિય વિશ્વાસ ધરાવતો હોય ત્યારે વ્યવહારની શુદ્ધ બુદ્ધિની સાબિતી. ત્યારબાદ કલમ નંબર 115 અમુક ગુનાઓ અંગે માની લેવા બાબત. 116 લગ્ન જીવન દરમિયાન થયેલો જન્મ ઔરસતાની નિર્ણાયક સાબિતી છે. 117 પરિણીત સ્ત્રીઓએ કરેલા આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવા બાબત. કલમ 118 દહેજ મૃત્યુ અંગે અનુમાન. કલમ 119 કેટલીક હકીકતોનું અસ્તિત્વ ન્યાયાલય માની લઈ શકશે. 120 બળાત્કારની અમુક ફોજદારી કાર્યવાહીમાં સંમતિની ગેરહાજરી વિશે માની લેવા બાબત. પ્રકરણ નંબર 8 પ્રતિબંધ. કલમ 121 પ્રતિબંધ. કલમ 122 ભાડૂતને અને કબજેદાર વ્યક્તિના લાયસન્સદારને પ્રતિબંધ. કલમ 123 ભાડુઆતને અને કબજેદાર વ્યક્તિના લાયસન્સને પ્રતિબંધ. કલમ નંબર 123 વિનિમય પત્ર સ્વીકારનારને નિક્ષેપધારીને કે લાયસન્સદારને પ્રતિબંધ. ત્યારબાદ પ્રકરણ નંબર 9 સાક્ષીઓ વિશે. કલમ નંબર 124 કોણ સાક્ષી આપી શકે. કલમ નંબર 125 શાબ્દિક વાતચીત કરવા માટે અસમર્થ સાક્ષી. ત્યારબાદ કલમ નંબર 126 કેટલાક કેસોમાં સાક્ષી તરીકે પતિ
અને 127 ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો, 128 લગ્ન જીવન દરમિયાન જણાવેલી બાબતો, 129 રાજ્યના કામકાજ વિશે પુરાવો, 130 સરકારી બાબત, 131 ગુના થવા વિશે માહિતી, 132 વ્યવસાય અંગે જણાવેલી બાબત, 133 સ્વેચ્છાએ પુરાવો આપવાથી વિશેષાધિકાર જતો કરવામાં આવતો નથી. કલમ 134 કાયદાના સલાહકારોને જણાવેલી ખાનગી બાબતો. કલમ 135 પક્ષકાર ન હોય તેવા સાક્ષીઓ હકપત્રો રજૂ થવા બાબત. કલમ નંબર 136 બીજી કોઈ વ્યક્તિના કબજામાં હોય જે રજૂ કરવા ઇનકાર કરી શકે છે તેવા દસ્તાવેજો અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ રજૂ કરવા બાબત. ત્યારબાદ કલમ નંબર 137 જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણે સાક્ષીને જવાબ આપવામાંથી મુક્તિ મળે નહીં. કલમ 138 ગુના સાથી. કલમ 139 સાક્ષીઓની સંખ્યા. મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની અંદર ભાગ 3ની અંદર કલમ નંબર 139 અને પ્રકરણ નંબર 29 સુધી આપણે ચર્ચા કરી છે. હવે પછીની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.